ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામ, જય જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. તો દિયાનભાઈને સ્કૂલે રજા છે, જવાનું નથી એટલે ભાઈ વહેલા ઉઠી જાય. નહીં દીકું, કેમ સ્કૂલે નથી જવાનું ખબર તને? શું કામ? ટીચરના દાદા ભગવાન છે. એવું કર્યું? ટીચરના દાદા ભગવાન પાસે જતા રહે એટલે કે ટ્રસ્ટી છે એમના દાદાનું નિધન થયું છે, તો આજે સ્કૂલમાં હોલિડે આપી છે તો છોકરાને રજા છે. અને જો કે આમે દે નો એવું થયું હોત ને તોય રજા હતું. આજે જો સવારનો વરસાદ ચાલુ છે, હે ને? ધબધબાવીને ચાલુ થયો છે વરસાદ. ચલો, દીદીને આજે મજા નથી તો દીદી સ્કૂલે નથી ગયા, બેન સૂતા છે હજી. હવે કરીએ નાસ્તાની તૈયારી. નાસ્તામાં રોટલીના મસ્ત મજાના કડકડિયા બટકા વઘાર્યા છે, આપણે નાસ્તો કરી લઈએ. મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે, રોટલીના બટકા અને ચા, અને બધાય નાસ્તો કરવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તમારે મંગળવાર છે? હા. દૂધમાં ચામાં ફેર પડી ગયો છે એમ કે? બાટલીનું દૂધનો છાશ છે. હમણાં બે છે કોણ લેવા ગયું દુકાન? અહીંથી લઈ આવું. કાલે સાહેબ કાલે ચાર લઈ. ભાખરી નાખી આ તો દૂધમાં થોડોક વરસાદ અત્યારે પેસો ચોમાસામાં ગામડે ભેગું હોય ને તો ફેર ચોમાસામાં દૂધમાં ફેરફાર થઈ જ છે. આજે સ્કૂલે રજા, હમણાં જલસા છે ને કઈ રજાઓ જ આવે છે. આને હે ને રજા થાય. એના ટ્રસ્ટી હોય ને, હા એના ટ્રસ્ટીના દાદા ગામમાં વયા જાય. હે તે આખી સ્કૂલમાં બધાય રજા નહીં ગયા. કાના કાકાના કેટલા તો બકા ભણી છે. રજા પડી આજનો દિવસ જ રોહિત. જાજા દિવસો છે, હમણાં વરસાદમાં એટલી બધી રજા પડી, હવે નો હાલે ને એટલે આજનો દિવસ કાઢી છે. હમણાં પાછી આના અઠવાડિયામાં 15મી ઓગસ્ટની રજા આવશે. કાલે ઘરે જ હતો ને. હા, કાલે મને મજા નહોતી એટલે રજા પડી. આમ લખજે મામા કહેતો લખ ના ના પણ ના. હાલો, તમારે આ પીવું છે કે ચા દૂધ? મસ્તીનું જો આ બનાવ્યું ખબર છે? બનાના શેક બનાવ્યું મસ્તીનું. ચાખો ખાવાની જ ખબર નથી પડતી. એમાં ડોક્ટર કે આવું ખવડાવું, શું ખવડાવું? એને પરાણે કાલે રોજ સફરજન પરાણે ખવડાવે. આંજે એમ તમે બેયને ખવડાવો ને પરાણે તો એ મેં તો આપણે 5-10 મિનિટ થાય. છોકરા માટે ખોટી ખાવું પડે આજે. છોકરા હાટું ખોટી ખાવું પડે. દવા ખાઈ ગઈ તો ખવડાવવું સારું પડે. આ ખાવાનું કીધું છે, લોહી ઉડી ગયું છે હાવ. ભાઈ હું ઊંધાન ચિંતા લટકે હે બસ તારે રજા એટલે નકરો ફોન જોવાનો. હાલો જમવા બેસવાનું. હાલો, મારે ટ્યુશન નો ટાઈમ થઈ જાય ભાઈ. કેમ? બહુ મજા આવે ને ઘરે જલસા કરવાની. બસ 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 હાલો જમવા લેવો ને. બેન કેમ ભૂલી ગયા? એને હમણાં દવા પીવું ને ધ્યાન રહેશે મને એવું લાગે છે. આખી રાત ખબરતી નથી ઉઠી જ રહી છે. હા પણ ઓય દવામાં ઘેર દવાનું ઘેર છે. દવા હોય ને એટલે શરદીમાં હા, આજે પાછો સાચી. વરસાદે આદર કર્યો કાલ રાતનો. હા. માસી કહેતા હતા કઈક મેઘનો માહો કહેવાય એટલે હું? એ આ કાલ દિવાસો મેઘનો માહો કહેવાય. અચ્છા એટલે વરહે મેઘનો માહો હોય તે. એટલે આ કાલ માસી એમ કહેતા હતા, હજી કાલનો દિવસ જ આવે મેઘનો માહો ને મેઘ પહેલી વાર તે સાંભળ્યું. જે અમારા ગામડે રહેતા હોય એને ખબર હોય. તું તો આઈ રહે એટલે તને ખબર ન હોય. નામ જ પહેલી વાર સાંભળ્યું. એવું કોઈ મેઘનો માહો સાંભળ્યું નહોતું, હં. દિવાસો કે આ મેઘનો માહો એટલે દેહમાં તો આ બધા કાલ સાંજે થેપલા બનાવે. હવે તો બધું છે બનાવવું બનાવે. અચ્છા. ગામડે પેલા કાંઈ નહીં, ત્યાં દિવાસો છે મેઘનો અને માહો. દિવાસો તો અચ્છા એ દિવાસો રહેવાનો ઈ જ ને? કાલ દિવાસો ને મેઘનો માહો બી એક જ. અચ્છા હા. દિવાસો ઈ ખબર છે, મારા મમ્મી રહેતા દિવાસો. કાલથી જણા કાલ ઘોડાએ તો દશામાનું કરશે. હા, દશામાનું વ્રત કાઢે. એટલે માર્કેટમાં મૂર્તિઓ કેટલા દિવસથી વેચાય. અને કોઈ પડવાથી રહેશે અચ્છા. દશામાં. 2 દી સુધી એનું રહેવાનું હોય, જાગરણ હોય. જાગરણ હોય. એટલે શ્રાવણ મહિનો ને કાલથી ચાલુ. હા. આગળ ગૌરી બાળ કે શ્રાવણ મહિનો કરવાનો છે. મેં કીધું ભોળાનાથ ની ઈચ્છા હશે થાય. તમારે કરવાનો જ હોય. ભોળાનાથની ઈચ્છા હું. એવું જ હોય ને, આપણું કાંઈ હાલતું નથી એની ઈચ્છા હોય તો થાય. બેન, હું બનાવ્યું છે આજે મેં, ખબર છે? શું? અરે દિયાનભાઈ ના ફેવરિટ જીરા રાઈસ દાલ ફ્રાય. કેટલા દિવસથી કહેતો તો જીરા રાઈસ દાલ ફ્રાય. કે બેન હાલો બેટા
બેનને મજા નથી થતી ઢીલા ઢીલા મમ્મી તો કેમ રાતે તો માણસો નોટ જ બનાવી દીધો તો કેમ તારો નીચે નથી ઉતોય શું પાણી ભરાય બોટલ ભરાય લાઈટ બંધ થઈ જાય બધા છો હું નોટર છો દુનિયાનો ઓલો તો અમે તમારું કામ કરી છે તો અમે નોતા થઈ ગયા એ તો મમ્મીનું કામ દીકરાને એટલું કરવું પડે વાલુડો દીકરો હોય ને એટલે કામ કરવું પડે તો હું નથી આખો દિવસ મશીને બેઠી તને જીરા રાઈસ દાળ ફ્રાય બનાવી દીધા તને સ્કૂલે જાતો ના બનાવ્યો હવે જવા દે સ્કૂલ તો બાર એટલે મને હું કરવા આવ્યો તો અહીંયા રાતમાં હું ઊંઘતી હતી. ઓકે કેટલી કરી હતી? હરક ઉભરાય છે ને ઘડીક થાય તો બા આવા ને દેવા હા. નહીં તારા પપ્પા કે મને જ કર કે નહીં તમને નહીં કરું મારે બાને જ કરે લાવે દાદા બધું હા એમ દાદાનો દીકરો કઈક લેવું હોય તો હા, તો? દાદાનો દીકરો આમ દાદાનો દીકરો નહીં એવો છે એમ. ચાલાક છે ચાલાક આવું લોન લેવું નથી દાદા હું તમારો દીકરો છું. દાદાની હારે કોઈની નારે લેણું નથી ત્યાં હું મારા મમ્મી ના જવી વાગજી દાદા હારે લેણું નહીં હા. બાર પટોળા વેળા કરશે પણ દાદા હારે નહીં હે કરતો હાલો હાલો ઠરી જાય ચાલો જમી લઈ અને આ બેનને ઉઠાડી દઈ હાલો હાલો જમવા હાલો કોને કોને જીરા રાઈસ દાળ ફ્રાય ભાવે કે તો નહીં સરસ મજાનો આજે ફાફડાનો પ્રોગ્રામ બનાવવાનો છે ફાફડા માટે આજે ભાવનગરને બોલાવ્યા છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ અમારે જે શીખવાના છે હા તે શીખી લીધું જો લોટ ચાલી લીધો પેલા પછી હવે એમાં અજમા નાખી દઈ જો અજમા નાખ્યા પેલા તમે તમારે અમારું ઓછા ખાઈ ને તમારે બધા અજમા એટલે આ મરી પાવડર છે ને હા એ મરી પાવડર છે એટલે મરી પાવડર નાખી દઈએ ખાતા હોય અને આમાં પાણી નાખ્યું સોડા જે ભેગા આવીને બધા નથી નાખતી લોટમાં થોડાક વધારો છે સોડા આવે ને માથે અચ્છા અને મીઠું નાખ્યું ને થોડું કેવું તેલ નાખ્યું પછી પાણી નાખીને મિશ્રણ હલાવી લેવાનું પછી મિશ્રણ સીધો લોટ બાંધી લેવાનો તો પહેલા કઠણ લોટ બાંધવાનો અને પછી એને કહણવાનો પછી આ ખેંચીને જેટલો લાંબો થાય ને ત્યારે તમારો ફાફડો પરફેક્ટ બને ખેંચાવવું જોઈએ અચ્છા એકદમ સોફ્ટ નરમ મસ્ત ફાફડા એટલે પેલા કડક બાંધવાનો પછી ઢીલો બાંધવાનો અને પછી થોડો થોડો રેડ પાણી હવાળો કરી મસળતો જવાનો એટલો લોટ ને મસળો ને એટલા પૂર્ણ ફાફડા થાય અચ્છા એટલા પહોંચાય નાયલોન ફાફડા કે ઈ રીતે અચ્છા એટલા તમે બસો એટલો ફાફડો હારો સરસ મજાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે કઢી બનાવશું પેલા અને પછી ફાફડા બનાવશું એમ ને થોડો લોટ કઠણ રાખવાનો હા પછી ધીમે ધીમે ઢીલો કરતો જવાનો અચ્છા એટલો કઠણ રાખવાનો આપણે ચાલો હવે કઢી બનાવીએ કઢી માટે એક તપેલીમાં થોડું પાણી લઈ લીધું કેટલી ખાય તમારે બસ આપણે લોટ નાખીએ બરાબર ઓકે પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈ કઢી કરશું મીઠું તો જોશે જ આપણે અને ખાંડ નાખી દઈએ ખાંડ આ કઢી ગળી હોય એટલે ખાંડ જાજી જોઈશે બરાબર લીંબુ નાખી દઈએ હવે બ્લેન્ડર મારું બ્લેન્ડરમાં જાવ વિસ્કરમાં જાવ માટે તેલ મૂકી દઉં સ્ટવ કેટલા ખાવાનું બસ બસ થોડુંક જ હોય ચાર્જિંગ હોય તેલ મરચાં કાપીને તેલ આવે છે રાઈ લઈ લો પેલા રાઈ નાખી દો હા થોડી બહુ નહીં બસ પછી કકડીએ પછી લીમડો નાખો મરચું નાખો તેલ આવી ગયું રાઈ બી કકડી જાય હલાવો જરા પકડો
હવે આને ઘડીક ઉકળવા દેવાની. પછી જે આપણે લોટનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને, ખાંડ ને મીઠું ને આ લોટનું મિશ્રણ, લોટ, પાણી, ખાંડ અને મીઠું એટલું નાખીને આપણે મિશ્રણ તૈયાર કરીશું. બ્લેન્ડરમાં મારી દીધું છે જેથી કરીને ગાંઠા ન પડે. પછી આ પાણી ઉકળી જાય ને પછી એમાં ઉમેરી દેવાનું. પહેલાં પાણી જ વઘારવાનું જેથી કરીને કઢી તમારી આમ ગાંઠા ગાંઠા ન થઈ જાય, મસ્ત એકદમ સ્લરીવાળી બને. દાણા નાખીને દાણાનો ટેસ્ટ કઢીમાં વધારે આવે છે. બે ફટાફટ જોઈ નાખી દેવાનું. જે કઢીમાં ટેસ્ટ પ્રોપર હોય ને દાણાનું જોઈએ વધારે. દાણાથી જ કઢીમાં સૂકા દાણા સૂકા દાણાને ચોળી નાખી પછી સમયને છે ને ઉકળવા દેવાનું પાણીને, એટલે દાણાની ફ્લેવર પાણીમાં બેસી જાય. ઉકળી ગયું છે, સરસ મજાનું ઉકળી ગયું છે. હવે એમાં આમ ધીમે ધીમે આમાં હલાવી લેવાનું પેલા લોટના ભાગને, પછી ધીમે ધીમે હલાવતું જવાનું, નાખતું જવાનું. જરાય ગાંઠો ન પડે આવી તો તમે નાખો ને કઢીમાં, મસ્ત કઢી બને. એ થોડું પાણી ખાંડ વાળો ભાગ છે તે નાખી દેજો. સરસ મજાની આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે ચાલો ફાફડાની શરૂઆત કરી દઈએ. અને મસ્ત મજાના ફાફડા બનાવવા છે. મસ્ત બની જ ગયા છે. વાહ, એકદમ નાયલોન ફાફડા બન્યા છે. જે પપ્પા કીધા હતા તે દિવસે ઘણી બહુ પપ્પા પપ્પા હમણાં ગાંઠિયાના ફાફડાના શોખીન છે. અને ચાલો આપણે જલેબી ફાફડા રેડી થઈ ગયા છે. તો કાનુડાને છાશ ધરી દઈએ. જલેબી રેડી લાવ્યા છો પણ એ નથી બનાવી. અરે વાહ, સરસ. લ્યો, મારે શીખવા જો હોય ને વારે વારે થોડું તમે બોલાવાય. છેલ્લે 2-3 ફાફડા બનાવવા દેજો. અમારે જૂની બનાવે છે, છેલ્લે તો બનાવવાના. છેલ્લે અમે બી ટ્રાય કરશું, બીજું શું. ચલો હવે કાનુડાને કરી દઈએ. તો કાનુડાને અચાનક ફાફડા ને જલેબી ને કઢી મળી ગયું. ચલો ભોગ ધરાઈ દીધો છે. ચલો કરી લઈએ નાસ્તો કે જમવાનું જે હોય. કેમ કે ગરમ ગરમ ફાફડા અને કઢી છે. રિયાન કેવા બન્યામાં દીકો? મસ્ત ના બહુ મસ્ત. ચલો મારી ટેસ્ટ કરવા દો. કેવા તું બહુ મસ્ત તો છે. ચાલે ના પાડી અરે વાહ, મસ્ત હો બેન, એક નંબર, કાંઈ ઘટે નહીં. એકદમ નાયલોન ફાફડા જેવા. કઢી મસ્ત છે ને ફાફડા સરસ છે ને કાનુ? આ બીમારી તો ન જમે કેમ? ખારા તો કઈ ના હવે જવા દે ને. પેલા કે હારા પહેલા, પછી કે હારા તો કઈ ના નથી. ગાંઠિયા ખાવા હતા ને, એને ગાંઠિયા બહુ ભાવે. ઘણી વાર સવારમાં એમ કે દાદા જલેબી ને ગાંઠિયા લઈ આવો ને. રસિયો છે ખાવામાં.